અંકલેશ્વર જેડીસીમાં પ્લોટ ફાળવણીની પ્રક્રિયાને લઈને ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિક ઉદ્યોગકારોને બાકાત રાખીને જેડીસીના કર્મચારીઓને જ પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થતા ઔદ્યોગિક વર્તુળમાં ખળભળાટ મચ્યો છે। આ મામલે નારાજ ઉદ્યોગકારોનું એક પ્રતિનિધિ મંડળ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ખાતે પહોંચ્યું હતું, જ્યાં સમગ્ર મુદ્દે હોદ્દેદારો સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ એઆઈએના પ્રમુખ, મેનેજિંગ કમિટીના સભ્યો અને અસરગ્રસ્ત ઉદ્યોગકારો જેડીસી વહીવટી સંકુલન ખાતે પહોંચ્યા હતા। જેડીસીના અધિકારીઓ સાથે બપોરથી શરૂ થયેલી બેઠક મોડી સાંજ સુધી બંધ બારણે ચાલી હતી। જો કે બેઠકમાં શું નિર્ણય લેવાયો તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી। એઆઈએના મેનેજિંગ કમિટી સભ્ય હરેશ પટેલે પણ આ મુદ્દે લેખિતમાં ઉગ્ર વિરોધ નોંધાવી પ્લોટ ફાળવણીની નીતિ, પાત્રતાના માપદંડો તેમજ જેડીસીના કર્મચારીઓને પ્લોટ ફાળવવા પાછળના કારણો અંગે સ્પષ્ટતા માંગી હતી। ઉદ્યોગકારોના આક્ષેપ મુજબ અમુક ચોક્કસ ઉદ્યોગકારોને એકથી વધુ પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી। સમગ્ર મામલે પારદર્શિતા અને નિષ્પક્ષ ફાળવણીની માંગ સાથે હવે ઉદ્યોગકારો આરટીઆઈ મારફતે માહિતી મેળવવાની તેમજ જરૂર પડે તો કાનૂની માર્ગ અપનાવવાની તૈયારીમાં છે। સાથે જ એઆઈએની ઇમરજન્સી મેનેજિંગ કમિટીની બેઠક અને ત્યારબાદ તમામ ઉદ્યોગકારોની ખાસ સામાન્ય સભા બોલાવી આગળની રણનીતિ તૈયાર કરવા માંગ ઉઠી છે। ઉદ્યોગકારોના આક્ષેપો અંગે જેડીસી સત્તાવાળાઓ શું સ્પષ્ટતા કરે છે અને પ્લોટ ફાળવણીની સમગ્ર પ્રક્રિયામાં ખરેખર પારદર્શિતા જળવાય છે કે કેમ તે હવે જોવું રહ્યું।